बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री राधारमण देवनी जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्ट भंजन देवनी जय। श्री पासो परमहंस की जय। ओ यं प्रव्रजन्तयनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। परम कृपाळु अति दयाळु सर्वावतारी सर्वोपरि अपना सौना वाला इष्टदेव स्वामीनारायण भगवान, जिनकी गाथा गाने जा रहे हैं, ऐसे नंद नंदन व्रज चंदन भगवान द्वारिकानाथ, જેમના આશીર્વાદથી જેમની કૃપાથી આ આટકોટ મટીન તીર્થધામ બન્યું છે, એવા જેમને નેક્સ્ટ ટુ સ્વામિનારાયણ ભગવાન કહેવામાં આવે છે, જેમણે 6 મહિના ધરતીને પાવન કરવા માટે યોગની સાધના કરી છે, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન સંત ઐશ્વર્ય મૂર્તિ સદગુરુ ગોપાળાન સ્વામીના ચરણોમાં આપણે બધાએ વંદન કરીએ. હું ગુરુ ગોપાળાન સ્વામીના ઘરેથી આવું છું, ગોપાળાન સ્વામીના ઘરે આવ્યો છું. સાળંગપુર ગોપાળાન સ્વામીનો પ્રતાપ. અહીંયા મને સ્વામીએ વાત કરી, ગોપાળાન સ્વામી ગુણાતાન સ્વામી બંને 6 મહિના રહ્યા. અને તમને હાવ સાચું કહું, એ જ ગોપાળાન સ્વામીને જે સેવક છે, હાલતું ચાલતું સાધુતાનું સ્વરૂપ જેને કહી શકાય, એવા આપણા ગામનો ઉદ્ધાર કરનારા આપણા સૌના ગુરુ સમાન પૂજ્ય સંતદાસજી સ્વામી. અતિ વિવેકી, બહુ વહાલવાળા અમારા શાસ્ત્રી, આપણા સભા સંચાલક પૂજ્ય શાસ્ત્રી સ્વામી, એના કોઠારી સ્વામી આદિક સંતો, પરમ વંદનીય પૂજ્ય ખૂબ વહાલા એવા પૂજ્ય અમૃત સ્વામી, કીર્તન સ્વામી આદિક સંતો. ખૂબ આનંદ થયો એક વાત જાણે કે આ ગામમાં બ્રહ્મ દેવતાઓ બહુ છે.
ધરતી ઉપરના હાલતા ચાલતા કોઈ દેવ હોય ને તો એ બ્રાહ્મણ છે, એટલે એને ભૂદેવ કહેવામાં આવે છે. આ તમામ બ્રહ્મ દેવતાઓના ચરણોમાં વંદન કરું છું. તમારે ડાયરેક્ટ ઠાકોરજીના મોઢામાં લાડવો મૂકવો હોય ને તો ભૂદેવના મોઢામાં મૂકો એટલે ડાયરેક્ટ ભગવાનના મોઢામાં જાય, એટલે ભૂદેવ. અને સમગ્ર પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે બહુ સરસ મજાનો પ્રયાસ જેમણે કર્યો છે. એવા સમગ્ર જાડા પરિવારને મારા કોટી કોટી ધન્યવાદ અને વંદન છે. તથા પૂજ્ય સ્વામીના આશીર્વાદ લેવા જાડા પરિવારને આમંત્રણને માન આપી ભાગવતજીના દરબારમાં પધારેલા આપ સર્વે ભગવાનના લાડીલા વાલા ભક્તોને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાલા ભક્તો, ભાગવતજીમાં કહ્યું છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. અનંત જન્મના જ્યારે ભાગ્યનો ઉદય થાય, પુણ્યનો સરવાળો થાય, સત્કર્મ ભેગું થાય, ત્યારે ભાગવતજી કરાવવાનો સંકલ્પ થાય. કરી નો એકાય, સંકલ્પ થાય. ઈચ્છા આપણી હોય, યત્ન પણ આપણો હોય, પ્રયત્ન આપણો હોય, પણ એટલું ચોક્કસ યાદ રાખજો, ઠાકોરજીની જ્યારે કૃપા ન ભળે, અનુગ્રહ ન થાય, તો આટકોટ ગામના આંગણે જાડા પરિવારને ત્યાં આવો સમયો કોઈ દાડો થાય જ નહીં. ઈશ્વરની કૃપા ભળે, દ્વારિકાનાથનો અનુગ્રહ થાય, પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો અનુગ્રહ થાય, તો તમે એમ માનો છો કે આપણા પિતૃ અહીંયા હોય, એ તો ઠાકોરજીના ખોળામાં બેઠા હોય, અહીં હોય જ નહીં. આજે ભગવાને એને કીધું છે કે જાઓ, તમારા છોકરા તમારી પાછળ બહુ સારું કામ કરે છે, અને હાથ દાડા આશીર્વાદ આપ્યા હોય પાછા આવતા રહેજો. લો, હા, આજે બધા અહીં હાજર છે, અને જોહે કયો કયો છોકરો કથા હરખી સાંભળે છે, કયો આડો હાલે. અને શાસ્ત્રીજી બહુ સરસ વાત કરી કે હાથ દાડામાં બીજું બધું તો થાય, પણ હું વિશ્વાસપૂર્વક કહું છું, પિતૃઓને રાજી કરવા માટે આ જાડા પરિવારના મોઢા ચોખ્ખા થઈ જાય. 100% થઈ જાય. અને જેટલા જુવાનોના મોઢા ચોખ્ખા થાય ને, એની લક્ષ્મીઓ બેઠી બેઠી મને તમને બધાને આશીર્વાદ આપશે. સત્સંગ છે એનાથી શું ન થાય? ભગવાન સત્સંગમાંથી જ મળે. પરીક્ષિતને જ્યારે મોત દેખાણું તો એને સંત ગોત્યા, ડોક્ટર નો ગોત્યા, વકીલ નો ગોત્યો, મોટા બંદૂકધારી નો ગોત્યા. કઈ મારી આજુબાજુ મારે જો તક્ષક મારી પાસે આવી ન જાય. સમ્રાટ હતા, પવનને પણ પૂછ્યા વગર જેની પાસે ન જવાય, આટલી સિક્યોરિટી કરવાની સામર્થ્ય મહારાજ પરીક્ષિતમાં હતી. આજે જે હું તમે ભારત જોઈ રહ્યા છીએ ને, એનાથી ડબલ ભારતનો સમ્રાટ મહારાજ પરીક્ષિત હતો. તમે કલ્પના કરો, આજે વડાપ્રધાનની પાસે કોઈથી બંદૂક લઈને જવાય? ફૂલનો હાર લઈને જાવ તો 10 વખત તપાસ કરે. હવે વડાપ્રધાન અવડા એવા ભારતના પ્રધાન છે, આના કરતા ડબલ ભારત હતું, એનો સમ્રાટ પરીક્ષિત. અને એની પાસે જ્યારે તક્ષક આવવાનો હતો તો એણે કોઈ બંદૂક વાળાને કે ભાલા વાળાને કે તલવાર વાળાને ન કીધું કાઓ મારી પરથી કોર્ડન કરો, કિલ્લો બનાવો, એમાં બેસી જાઓ. ડોક્ટરને ન મળ્યા, કોઈને ન મળ્યા, એને એમ થયું
कि मृत्यु तो नजदीक है ही है, उसको मैं टाल नहीं सकूंगा, लेकिन सुधार तो पाऊंगा ने। એટલે એને એક આવા સાધુને ગોત્યા, उनके चरण में चले गए, मेरा उद्धार करो। भागवत के दरबार में आ गए ने वाला भक्तो મને આજે કહેવાય દે, આ ભાગવતમાં ઈ તાકાત છે કે એક સંતનો અપરાધી પણ હોય, સાધુનો ગુનેગાર પણ હોય, પણ જો ભાગવતજીના શરણે આવી જાય ને તો ઠાકોરજીને મજબૂર થઈ અને એને પોતાના ધામમાં લઈ જવો પડે, એનું બગડતું નથી, મુક્તિ મળે છે। સુત પુરાણી બે હાથ ઊંચા કરીને કહે છે, કિમ શ્રુતે બહુભી શાસ્ત્રે પુરાણૈશ્ચ ભ્રમાવહે, કિમ શ્રુતે બહુભી શાસ્ત્રે પુરાણૈશ્ચ ભ્રમાવહે, એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિ દાને ન ગર્જતી। બીજું બધું સાંભળીને શું કરવું છે? એક ભાગવત શાસ્ત્ર મુક્તિ આપવા માટે ગર્જના કરી રહ્યું છે। गिरनारनी गुफानी अंदर कोई केसरी सिंह त्राड़ नाखे અને મૃગલાઓ જેમ ભાગવા માંડે, એવી જ રીતે ભાગવતના શ્લોકોની ત્રાડ જ્યારે નીકળે ને ત્યારે પાપ રૂપી મૃગલાઓ ભાગવા માંડે છે, આત્મા શુદ્ધ થાય છે। અહીંયા સત્ય છે, અહીંયા પર બ્રહ્મ છે। સાત દાડા તો મારે હાવણી લઈને વાળવાનું કામ કરવાનું છે। જે બંગલાની અંદર તમે 1 મહિનો વાળો નહીં, એમાં રહેવાય? રહેવા જેવું રે? ચોખ્ખું કરવું પડે ને। બસ 7 દાડા હું તમારી સેવા હાવરણી લઈને કરી। સત્સંગ છે ને સાવરણી, આપણા આત્માઓ શુદ્ધ થાય, अपना अंतकरण शुद्धता है, ऑटोमेटिक नंद नंदन श्याम सुंदर हमारे हृदय में नाचने लगेंगे। भगवान पासे सत्य है, शास्त्र पासे सत्य है, आ दरबार में हाचू ज कहेवामां आवशे। संसार में तमे ज्यां जाओ ने त्यां खोटा माणसनो परिचय थाय, खोटू बोलीने संबंधो बांधवामां आवे, खोटू बोलीने घोड़े चढ़ावी देवामां आवे। तमे जो तमने बधाने अनुभव हशे, लगभग तो लग्न करवा जाओ एटले खोटू तो बोलवुं ज पड़े के भाई छोकरो बहु होशियार छे, अक्कलनो आटोय न होय, मीठું જ નાખવાનું ભૂલી ગયા, પણ અરે છોકરો ડાયો ડાયો એટલે હીરા બજારમાં આમ ભૂકા કાઢી નાખે। કોણ ના? તમારા રાજકોટ બાજુમાં રાજકોટનો છોકરો ને રાજકોટના મા બાપ બધા સુરત જોવા ગયા દીકરીને, એટલે બધા બેઠા હતા ને બેઠા બેઠા વાતું કરતા, એટલે છોકરી પૂછો કે તું કામ શું કરે? તો કે રાજકોટની અંદર રેસ કોર્સ ઉપર ગ્રીન સ્ટીક વુડનો મારે મોટા મોટો બિઝનેસ છે। ગ્રીન સ્ટીક વુડ સરસ મજાનો મારો ધંધો હાલે। એટલે છોકરી કે કઈ સમજાણું નહીં, હું તે કે દાંતણ વેચું છું બેઠો બેઠો કે। ગ્રીન સ્ટીક વુડ અંગ્રેજી આવડે એટલે શું થાય? દાંતણ જ થાય ને, દાંતણ વેચું છું। આમ કરીને તમને ભેરવી દે બધા, પણ અહીંયા એવું નહીં થાય। અહીંયા તો સત્યની વાત હશે, સત્સંગની વાત હશે, ભગવાનની વાત હશે, અને જે સાધુ આપણને મળ્યા છે આવા સત્પુરુષની વાત અહીંયા ભાગવતજીના દરબારમાંથી કહેવામાં આવે છે। અહીંયા ભગવાન દેખાય, પિતૃઓની ચિંતા નહીં કરતા, આપણી કરજો, કારણ કે એ તો ઠાકોરજીને ઘરે બેઠા। મેં એક સંત પાસે સાંભળેલું, ભાગવતજીના મહિમાની વાત કરતા હતા, એ કે જેના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય ને એના છોકરાને ભાગવત કરાવવાનો સંકલ્પ થાય, બાકી ભટકતા હોય ને એને થાય જ નહીં। હા, કોઈ દાડ ન થાય। ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી, સર્વશાસ્ત્ર શિરોમણી।
સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ એમ કે ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નહીં. આ ગ્રંથ છે, ગ્રંથિઓને છેદી નાખે. અદભુત છે. ભલા ભક્તો, અત્યારે તો આપણે ટાઈમ પૂર્ણ થઈ ગયો છે, પણ બપોર પછી જે કાંઈ ટાઈમ સ્વામીજી કે 3 વાગ્યાનો આપણે બધા આવી જશું. પણ આ સત્સંગની એક વાત તમને કરું. બહુ સરસ મજાનું કોઈએ ગાયું છે. સાચા સત્સંગ મારે, ગાજો હરકો. સત્સંગથી 2 વાત થાય છે. કુસંગથી માણસ બરબાદ થાય અને સત્સંગથી આબાદ થાય. સત્સંગથી 2 વસ્તુ સુધરે છે. સત્સંગથી નેણ સુધરે અને સત્સંગથી વેણ સુધરે. અને જેના સત્સંગથી નેણ અને વેણ સુધરી જાય એ પછી આ ધરતી ઉપરનો નરસિંહ મહેતા થઈ જાય. એ જલારામ બાપુ થઈ જાય, મીરાબાઈ થઈ જાય. કારણ કે આ 2 માંથી જ બધું બગડે. જેની આંખ બગડી એનું જીવન બગડ્યું, અને જેની વાણી બગડી એનો વ્યવહાર બગડ્યો. જે જીભે રામ રામ કરવાનું હોય એ જીભે હરામ હરામ કરીએ છીએ. જે જીભે ઠાકોરજીને આવા સાધુને જોવાના હોય એ જીભે આખી દુનિયા જોઈએ, એ આખી દુનિયા જોઈએ. એટલે 2 વસ્તુ સુધરી જાય. સત્સંગ સુધારે છે, 100% સુધારે છે. આવા સાધુ તમારા ગામમાં છે, એના કારણે તમે બધા સંસ્કારી છો, ડાયા છો. ન હોય કે આ ગામમાં એટલા બધા તિલક ચાંદલા થોડા હોય ના હોય. આવા હારેરી ભગત ન હોય. એટલે સાધુ મળ્યા. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. 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 પીના રંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાત 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 છે. સૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ભગવાન ભક્તોની વચ્ચે બેસે. એક દાડો નારદજીએ ઠાકોરજીને પૂછ્યું, પ્રભુ તમને ક્યારેક મળવું હોય તો એડ્રેસ તો આપો. આપણે બધા એડ્રેસ રાખીને ફરીએ છીએ ને. આપણને કોઈ કે તમારે એડ્રેસ આપો તો કોઈ કાર્ડ આપે તો આપણે કહીએ આ તમારું છે. તો કે પણ આ તો ફેક્ટરીનું એડ્રેસ છે, તારું ક્યાં? તો એને બદલે આપણે ઘરનું આપીએ. એટલે આ તારા ઘરનું એડ્રેસ, પણ તારું શું?
આપણું એડ્રેસ ખરું કે સાચું એડ્રેસ તો આપણો ભગવાન છે, ભગવાનનું ધામ છે. આપણે બધા અહીંયા ફરવા માટે આવ્યા છીએ. કોઈ 25 વર્ષ ફરે ને કોઈ 50 વર્ષ ફરે ને કોઈ 75 વર્ષ ફરે ને કોઈ 100 વર્ષ ફરે અને કોઈ 100 વર્ષ ઉપર ફરે ને તો લોકો કહે કે હવે આ માળો પર થાક્યો નથી, અમે થાકી ગયા, આખું ગામ થાકી જાય. એ નો થાય. ભગવાનને કીધું પ્રભુ એડ્રેસ આપો ને તમારું, કે એડ્રેસ છાપ્યું જ નથી. તો પછી હું વૈકુંઠમાં રહ્યો છો ત્યાં આવું તો કે ના હું વસામી વૈકુંઠ, હું વૈકુંઠમાં રહેતો નથી. તો ક્ષીર સમુદ્રના અંદર રહ્યો છો, ના ત્યાંય નથી રહેતો. તો મળવું હોય તો યોગીઓના હૃદયમાં રહ્યો છો, યોગીઓના હૃદયમાં નથી. તો પ્રભુ ક્યાં રહ્યો છો? અને ઠાકોરજીએ 2 હાથ ઊંચા કરીને કીધું, હે નારદ, યત્ર મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા બધા ભક્તો ભેગા થઈને મારું ગાન કરે છે, ગુણગાન કરે છે, એની વચ્ચે જઈને બેહું છું. ભગવાન આપણી વચ્ચે બેઠા છે, કોઈ ને કોઈ રૂપ. બસ આ હાથ દાડા આપણે ગોતવાના છે, કંઈક શીખવાનું છે, જીવતા શીખવાનું છે. આ 7 દાડાની પાઠશાળા છે. ભગવાનથી નજીક જવાય એવું કંઈક કરવાનું છે. એટલે મને અહીંથી મારો ઠાકોર જે બોલાવશે, વડતાલ વાળો હરિકૃષ્ણ મહારાજ અને ગુરુદેવ ગોપાળાન સ્વામી, પૂજ્ય અથાણાવાળા સ્વામીના આશીર્વાદથી જે કાંઈ આવડશે ગાશ, તમે બધા પ્રેમથી સાંભળજો. વિશ્વાસ આપું છું, ભરોસો આપું છું કે હાથ દાડામાં કંઈક બદલા હે, આપણામાં કંઈક બદલાશે. અને એવું બદલા હે, એવો ટર્નિંગ પોઈન્ટ હશે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આનો કેફ નહીં ઉતરે તમને. તારો પ્રભુ હોય જો મને સથવારો, તો ગ્રહોના વિગ્રહો બધા ઠીક છે. તારો પ્રભુ હોય જો મને સથવારો, તો આ ગ્રહોના વિગ્રહો બધા ઠીક છે. આપો મને અભયતાનું વરદાન, પછી મને ક્યાં કોઈની બીક છે. આ કેફ આપણે જણાવવાનો છે. આપો મને અભયતાનું વરદાન, પછી મને ક્યાં કોઈની બીક છે. આખી દુનિયા રખેવાળી કરતી હોય ને તોય ગુજરી જવાય, મરી જાય. 50 ગન મશીન વાળા આપણી આજુબાજુમાં ફરતા હોય તો આપણને એમ હોય કે નહીં મરીએ. એ નહીં મારી નાખી, ઇન્દિરા નો મારી નાખી, કોને મારી? બિચારી. પણ એક વાત 100% કહી દો, એક પણ રખેવાળ ન હોય અને ઠાકોરજીનો હાથ માથે હોય તો કોઈના બાપની તાકાત નથી વાળ વાંકો કરી શકે. કોઈના બાપની તાકાત નથી. मुद्दे लाख बुरा चाहे तो क्या होता है, मुद्दे लाख बुरा चाहे तो क्या होता है, होता वही है जो मंजूर खुदा होता है, होता वही है जो मंजूर खुदा होता है. राम राखे અને કોણ ચાખે? આ ભજન આદિ કાળથી ગવાય છે. હનુમાનજીને ફળગાવા માટે રાવણે પૂછડું હળગાવ્યું. હનુમાનજીનું એક રૂવાટું બળ્યું હોય એવું રામાયણમાં ઉલ્લેખ નથી, અને ઓલાની આખી લંકા હળગી ગઈ. એટલે રખેવાળી બીજાની જરૂર નથી. રખેવાળી રામની હોય, રખેવાળી શ્યામની હોય, રખેવાળી ઘનશ્યામની હોય, અને રખેવાળી સાળંગપુર વાળા હનુમાનની હોય ને દુનિયા મારે આટા. બધી આટા માર્યા, કાંઈ કોઈની બીક નહીં. બસ એવી આપણને ખબર પડી જાય કે ના, કોક આપણા માથે છે, કોકનો હાથ મારા માથે છે, પછી બીવાની જરૂર નથી. નકર અમે બાવા છીએ, અમે ક્યાં બીવી છે? બસ આપણે ભગવાનને વાલા થવું છે. અત્યાર સુધી લોકોને બહુ વાલા છે, હવે કંઈક ભગવાનને વાલા થાય.
50 વર્ષ જતા રહ્યા. વેવાય વેલા માટે બહુ દેહ વાપર્યો, બહુ પગ વાપર્યા, હવે બહુ જીભ વાપરી. હવે આપણે છે ને ભાગવત સાંભળ્યા પછી ભગવાન માટે જીભ વાપરી.